તો આટલામાં જગ્યા ચાલુ કન્ટિન્યુ સોલ છે ને પટ્ટીમાં છે પણ પટ્ટીમાં મારવાની જગ્યા નહીં. હાસ તો પટ્ટીમાં છે બરાબર. તો આ વચ્ચે બાસ્કેટ છે બાસ્કેટ છે પટ્ટી બાસ્કેટ પટ્ટી એ નહીં કહેતી આમ વચ્ચે ને જે આપણે આમ અંદર જાય ને જે વચ્ચે અડે હોય ને એ બાજુમાં નીચે આ બાજુ પટ્ટી મારવાની વાત છે એમ હોય ને જે ત્યાં ખબર પડી કે વેડો બતાવું બધા હા હેડો જલ્દી હેડો. પાછા આયા છે અગારો પાછા આયા છે. આ જો હા હું શું કહું છું હા આ અહીંયા અડે હા તો ને આ અહીંયા આ રહી ને હા ત્યાં જ પટ્ટી મારાય હમ. આ ને છોડી કઢાય આટલું હા બરાબર. હા પણ અંદર જોજો છે તો સોલવાનું અંદર જોજે અંદર એને બહાર કાઢ એ ભાઈ બહાર કાઢ અંદર ચો સોલો શું કરશે જઈ દે સોલા અંદરનું એ હજુ અંદરનું આ કહેતા એ હશે નહીં ને? અંદરનું છોલવાની વાત કરતી આ પાટિયું હા છોલવાનું તે જો ને પાટી બાજુ તો જો એમને અંદરથી જો બહારથી નહીં એ પાટી અંદરથી જો સોલવાનું જઈ દે અંદરથી. છે તે શું છે આ અડી રહી હોય એમ ને હે કે આ સાઈડમાં આ બાજુ લઈ લે થોડું પાટી આ બાજુ બહુ જગ્યા જો પાટી એમ કરશે તારે આપણે હું તારે આ તો બધું આપણે આઈડિયા આપવાને એને ખબર ના પડે. પેલું બાયડું અડી રહ્યો તો એના બાયડા કાઢવું પડે ને પછી સોલા એ રહ્યો તાર મેળ આવે તો એ કયું થોડું બાયણું? એ આખું બાયડું કાઢવું પડે એને એમ સોલી જ ના એક કહે માણસ આ બાયણું તો આ બાયણાને શું પ્રોબ્લેમ જે સહી અહીંયા જડે ને આ જડે ને પછી સોલાનું જઈ દે ને કરશે જો રે આપણું મગજ બોલું કરવાનું એવો કંટાળો આ કરતા જોજો ને આખું રસોડું પતંગ. બોલો હવે કશું બોલવું નહીં કંટાળી ગયા સામાન ફાડી દેતા કરાવો કારણ આવું હોય અમારા માસીજીને કરાયું ને તો 5 દિવસમાં પતી ગયું. 10 દિવસમાં મેં કીધું પતી જશે આ ફૂમતી આ તો દોઢ બે ગાઈસ હવે જઈ રહ્યા છે કોટેશ્વર મહાદેવના મંદિર મોટેરા. અમીર મોટા માણસ યાર. બોલો બોલો શું કહેવું? આડા કહે નહીં કેવો રસ્તો બસ અમે પહોંચવા આવ્યા મંદિરે. તમને ખબર ને મેં કેટલું ધીમું બોલું. ઓ માય ગોડ ટ્રાફિક તો જો કેટલું બધું ટ્રાફિક. કોટેશ્વર મંદિર આડા કરશે હો પા ધડી કે કોકને બતાવવાના મંદિર જઈને આવ્યા તમે મંદિરે બહારથી દર્શન કરીને આવ્યા દૂરથી કેવી ભીડ હતી. કેવી ભીડ હતી પ્રયાગરાજ. પ્રયાગરાજ જેવી આઈ રમ પ્રયાગ આર્યો રાજ અને પછી રાજમાં બહુ પેલા ભીડ ભાઈ હતી. શું કે ખબર હતી મહાકુંભ જેવી તો ભીડ હશે અહીંયા. હા સાચી વાત છે. આ કુંભ નાસ્તો લઈને હેડે જો, જાય છે અમારા guys, બધા માટે. નાસ્તો એક લઈને પાણીની બોટલ ઉપવાસ લીધી છે. લોકો જો આ માણસે ઉપવાસ કરે છે જો આ કઈ કઈ इसको बोलते हैं उपवास हाँ खाई खाई उपवास ખાતા પીતા.
આપણે ખાતા પીતા ઘરના એટલે ખાતા પીતા ઘરના ઉપવાસ ખાતા પીતા કરીએ. નહીં ભૂખ્યા પેટનો ઉપવાસ કરવો પડે ભાઈ. તો હું તો આ ગરમી પર છું તો હું તો નહીં. તું તો અલગ જાતમાં આવો ખબર નહીં કયો મંગા અમારા લગન કર્યા એને પણ હજી એની જે હતી એની એ જ છે. એની હે ને જે વિચાર ઓળખ બતાવવા ને એની ઓળખ છે નહીં ભૂલતી. હમ. એ કઈ ઉપવાસમાં કે કોમ્પ્રોમાઇઝ ના કરે હું તો ચોખ્ખું બોલું. ઉપવાસ જો આપણાથી થતો જ નહીં. કે કહું ઉપવાસ કરો જ. હમ પણ આ કરવો હોય ને તો હરખી રીતે હા સાચી વાત. કંઈ ખાવાનું નહીં કઈ ભૂખ્યું જ રહેવાનું. બેન પેલા નકોડો કરવાનો તો અરે પેલા પેલા ફોટા બે છપરીઓ હા હટ્યા પહેલા ફોટો પડાવી હે દે. કોણ કોણ છે અંધારે સાચું કહું કે નકોડો જ કરાય પછી ઉપવાસ ક્યાં જાય લે મેં એને શું કીધું ખબર આ ક્યાં જાય આ ફૂલ લેવા એ ગાયથી ફૂલ નહીં તોડવાના. મેં એને શું કીધું ખબર હમ. કે ઉપવાસ કરવો હોય ને તો પાણી નહીં પીવાનું તમે પાણી પીવો બરાબર તો એમ નહીં પાણી પીવો તમે તો બી એમાં કોકના હાથ અડેલા હોય હમ તો એ બી દૂષિત થઈ ગયું સાચી વાત. ઉપવાસ તૂટી જાય તૂટી પછી વેફર જાય, બહારથી લાવો હમ એ બી તૂટી જાય. જગ્યા મસ્ત છે પાર. એટલે એ ક્યાં જવા લે અહીંયાથી અહીંયાથી જવાનું તો તારે શું કરવું એ તળાવના ગરમી તો જો યાર તળાવમાં પાણી નથી તો ગરમી તો જો બિચારા બધું સુકાઈ જાય. આની અંદર હવે તો જઈને આવતા રહીએ એવું થઈ રાત હતી ને શિયાળામાં અવાય કાં તો ચોમાસામાં. આ લોકોને પાણી નહીં છૂટતા હોય લે અત્યારે. અલે પણ ગરમીમાં હુકાઈ જાય લે. જો ગાયજી આ પડતી નહીં અંદર ને તો કોઈ બચાવ નહીં આવો પાણી શું થાય કઈ ખાતું પાણી જ નહીં થવું થવાનું હતું જો સુકાઈ ગયું બધું. એ ગાયજેસ જો ગાઈ આ બધા ગાયજેસને નહીં લેવાના. બધું સુકાઈ ગયેલું છે. હવે આ કેવી જોઈ રહી ફોટો પાડો. તને કેવી જોઈ રહી અને ચાલવાની રીત ફોટો પાડવાનો. શું પાડવાનું ફોટા પડાવી લઈએ પછી મળીએ ચલો બાય. ફોટોઝમાં મળીએ બાય. મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને આવીને બેઠા છીએ. જોઈ શકતા છો કે અમે દર્શન કરીને આવી ગયા પણ બ્લોગ બનાવી શક્યા નથી કારણ કે ત્યાં પડેલા કટકા હતા અને માંડ દર્શન કરવા જવાનું હતું અને પબ્લિક જોઈને અમે નીકળી ગયા કેમ કે બહુ જ પબ્લિક હતી અતિશય એટલા માટે અમે બીચે દર્શન કરી લીધા અને અમે પછી ગયા હતા ગાર્ડનમાં એક ત્યાં ફોટોશૂટ કરાયું ફોટો પડાયા એ લોકોને પડાવવા હતા તો ફોટો પડાયા પછી અમે ઘરે આવીને બેઠા છીએ અને જીયા ગઈ છે એના મમ્મીના ત્યાં એનો ભાઈ મહાદેવનો ભક્ત છે તો એમના ત્યાં પૂજા ને એવું હતું તો એ ત્યાં ગઈ છે ના અમે તો ઘરે આવીને બેઠા હતા. હમણાંથી તમે લોકો સપોર્ટ કરવાનો ઓછો કરી દીધો છે એવું લાગી રહ્યું છે કારણ કે હમણાંથી વિડીયોમાં વ્યૂઝ ને બધું ઓછું થઈ ગયું છે. પ્લીઝ સપોર્ટ બનાવી રાખો. પ્રેન્ક કરવાનો વિચાર છે એક જણ ઉપર પણ હું બ્લોગમાં નહીં કહું. મસ્ત પ્રેન્ક કરીશું આપણે બધા તો બન્યા રહો. અમારા બ્લોગ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.